Hey guys, hello and welcome to our YouTube channel રોનક પુરાણી કોચિંગ. તો આજે આપણે જે ટોપિક જોવાના છીએ તે છે પી પાઈ ડી પાઈ બંધ. જે રીતે આપણે વાત કરી હતી એ જ રીતે આ ટોપિક છે ઇમ્પોર્ટન્ટ કોમ્પિટિટિવ્સ માટે. ઓકે, તો ખાસ ધ્યાન આપો. ઓકે, કેવા ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરી શકીશું આજના લેક્ચર પરથી આપણે? તો જોયું હશે તમે થંબનેલમાં કે H2SO4 જેવા અણુ હોય, S3PO4 જેવા અણુ હોય અને આપી દીધું હોય અને કે પી પાઈ બોન્ડ કેટલા છે અને ડી પાઈ બોન્ડ કેટલા છે એ શોધો. બરાબર, તો ચલો સ્ટાર્ટ કરીએ. એ કેવી રીતે શોધીશું આપણે? બરાબર, તો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. પી પાઈ ડી પાઈ બંધ. તો ફટાફટ જોઈ લઈએ આપણે સિગ્મા બંધ અને પાઈ બંધ. બરાબર, ફરી એકવાર એકદમ સિમ્પલ લેંગ્વેજમાં તો જોઈએ સિગ્મા બંધ ક્યારે રચાતો હોય છે. ઓકે, તો સિગ્મા બંધ રચાય છે ત્યારે જ્યારે એસ કક્ષક, એસ પી કક્ષક અને પી કક્ષકનું શું થાય? સંમિશ્રણ થાય ત્યારે રચાય છે સિગ્મા બોન્ડ. તો પાઈ બોન્ડ ક્યારે રચાય છે? તો પાઈ બંધ ત્યારે રચાય જ્યારે પી બંધ, પી ડી બંધ અને ડી બંધનું સંમિશ્રણ થાય. ઓકે, સિગ્મા બંધ કેવો છે? સિગ્મા બંધનું જે મિશ્રણ થાય છે અક્ષ પર થતું હોય છે, એટલે કે એક્સિયલ હોય છે, આ રીતે થતું હોય છે. જ્યારે પાઈ બંધનું સંમિશ્રણ કેવું થતું હોય છે? અક્ષની બાજુમાં, એટલે કે સમાંતર થતું હોય છે, એટલે કે એનું સંમિશ્રણ આ રીતે થતું હોય છે. આ રીતે આપણે બતાવી શકીએ. ઓકે, એકચ્યુઅલમાં કેવું હોય? આ રીતે હોય, જે આપણે જોઈ ગયા છીએ. ઓકે, અથવા તો સમાંતર સંમિશ્રણ થઈ ગયું. શામાં હોય છે? પાઈ બંધમાં હોય છે. ઓકે, હવે જોઈએ આપણે પી બંધ, પી ડી બંધ અને ડી બંધ. તો એને આપણે ઓળખીએ કઈ રીતે? તો જો આ બધા જ બંધ કેવા છે? પાઈ બંધ છે. તો આને આપણે કહી શકીએ પી પાઈ બંધ. ઓકે, પી બંધને શું કહી શકીએ? પી પાઈ બંધ. આને કહી શકીએ આપણે પી પાઈ ડી પાઈ બંધ. ઓકે, અને આને કહી શકીએ આપણે ડી પાઈ બંધ. ચલો, ખ્યાલ આવી ગયો? બરાબર, આ વસ્તુ એક જ છે. પી પાઈ ડી પાઈ અને ડી પાઈ. એમાંથી આપણે આટલી વસ્તુ તો જોઈ જ ગયા છીએ. બરાબર, આ બે વસ્તુ આપણે શીખવાની બાકી છે, પી પાઈ ડી પાઈ અને ડી પાઈ. ઓકે, તો ચલો જોઈએ આ સમીકરણ કેવું થતું હોય છે. તો આ સમીકરણ આ ટાઈપનું હોય છે. ઓકે, જે તમે જાણો છો. ઓકે, આ થઈ ગયું પી પાઈ સમીકરણ. તો પી પાઈ ડી પાઈ સમીકરણ કેવું હોય છે? તો એનો મતલબ થયો એ પણ એક પી પાઈ કક્ષક દોરી દઈએ તો આ થઈ ગઈ પી પાઈ. એની જોડે હશે ડી પાઈ, એટલે કે ડી કક્ષક હશે. તો ડી કક્ષકનો આકાર કેવો હોય? તો ડી કક્ષક આ રીતેની હોય છે, તમે બધા જાણો છો. આને પ્લસ કહી દઈએ, માઇનસ કહી દઈએ. આ પ્લસ માઇનસ થશે અને આ થશે પ્લસ અને આ થશે માઇનસ. ઓકે, તો જ્યારે આ બંનેનું સંમિશ્રણ થશે તો કેવી બનશે? આ રીતેની બની શકે? કે આ રીતેની બની શકે? તો અહીંયા થશે એનું સંમિશ્રણ. પ્લસ માઇનસ તમે બતાવી શકો છો. તો આ થઈ ગયું પી પાઈ ડી પાઈ સંમિશ્રણ. ઓકે, આ કક્ષક પી છે, આ કક્ષક ડી છે. ઓકે, જે સંમિશ્રણ થયું પી પાઈ ડી પાઈ થયું. ડી પાઈ કેવું સંમિશ્રણ હોય? તો જુઓ, ડી પાઈ સમીકરણ કેવું હોય? તો એ આ રીતે હશે. બરાબર, એક ડી કક્ષક, બીજી ડી કક્ષક જોઈએ અને બંનેને મિક્સ કરી દે તો ડાયરેક્ટ આપણે બતાવી દઈએ બંને મિક્સ થયેલી. બરાબર, કંઈક આ રીતેનું સમીકરણ થશે અહીંયા. તો આ થઈ ગયું ડી પાઈ સમીકરણ. બે ડી કક્ષકોનું સમીકરણ થયું છે. તો ચલો ફિગરમાં ખ્યાલ આવી ગયો શું છે? પી પાઈ સમીકરણ. પી પાઈ ડી પાઈ આ રીતે હોય અને ડી પાઈ સમીકરણ આ રીતે હશે. ઓકે, તો કોની જે બંધ છે એ મજબૂત કયો હશે? બરાબર, કયો બંધ વધારે મજબૂત હશે, કયો બંધ વધારે પ્રબળ હશે? તો આપણે પ્રબળતાની વાત કરીએ તો જુઓ, અહીંયા સમીકરણ વધુ પ્રમાણમાં થઈ શકે છે. બરાબર, જ્યારે અહીંયા ઓછા પ્રમાણમાં થઈ શકે છે, કારણ કે આ કેવો છે? એક અલગ એંગલથી આવે છે. બરાબર, અને જ્યારે આ તો બંને અલગ એંગલથી આવી રહ્યા છે તો અહીંયા કેવું થશે? સમીકરણ ઓછું થશે. સમીકરણ વધુ થાય એનો મતલબ શું થઈ ગયો? બંધ કેવો છે? પ્રબળ છે. તો બંધ
પ્રબળતા કોના પર ડિપેન્ડ કરે છે? સંમિશ્રણ પર. તો પ્રબળતા કોની વધારે હશે? પી પાઈની, પછી આવશે પી પાઈ ડી પાઈ અને પછી આવશે ડી પાઈની. તો આટલી વસ્તુ નોટ ડાઉન કરી દો, પછી આપણે ફટાફટ એક્ઝામ્પલ જોઈશું અને એમાં શોધીશું કેટલા કયા બોન્ડ છે. ઓકે, ફટાફટ નોટ ડાઉન કરો, જોઈએ છીએ એક્ઝામ્પલ. ચલો, થઈ ગયું. જે લોકો રેગ્યુલર વિડીયોઝ જોતા હોય, બરાબર, નોટ્સ બનાવતા હોય, પણ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, શેર ના કરી હોય, તો જરૂર એ કામ તમે કરી દો ફટાફટ. ઓકે, જેથી કરીને જે સ્ટુડન્ટ આનો લાભ ના ઉઠાવી શકતા હોય ઉઠાવી શકે. તો હવે આપણે જોઈશું એક્ઝામ્પલ્સ. તો પહેલું જ એક્ઝામ્પલ આપણે જોઈએ SO2. આવો ક્વેશ્ચન પૂછાય, SO2માં કેટલા પી પાઈ ડી પાઈ અને ડી પાઈ બંધ છે. દરેક ક્વેશ્ચનમાં આપણે આ વસ્તુ શોધીશું, એટલે નેક્સ્ટ ક્વેશ્ચનમાં આ વસ્તુ આપણે લખીશું નહીં, બરાબર? યાદ રાખી દો શું શોધવાનું છે. પી પાઈ ડી પાઈ અને ડી પાઈ કેટલા છે એ શોધવાનું છે. તો પહેલો ક્વેશ્ચન છે SO2. તો SO2નું આપણે મોલેક્યુલ બતાવવો હોય તો આપણે લુઈસ ડોટ સ્ટ્રક્ચરમાં શીખી ગયા કે SO2નું સ્ટ્રક્ચર આ રીતેનું હોય. ઓક્સિજનના 2 બંધ હોય, ઓક્સિજનના 2 બંધ હોય. ઓકે, સલ્ફરના મેક્સિમમ બંધ કેટલા હોય? 6 હોય. અહીંયા 4 છે તો 2 અબંધકારક ઇલેક્ટ્રોન આવશે. આ ખોપડી જેવું દેખાય એ શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન છે, એટલે કે બંધમાં ભાગ લેતા નથી. અને એનું બીજું નામ છે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. આને શું કહેવાય? લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. જ્યારે આને શું કહેવાય? બંધકારક ઇલેક્ટ્રોન. ઓકે, ચલો. તો હવે આપણે જોઈએ એમાં કેટલા કયા બોન્ડ છે. તો પહેલો જોઈએ આપણે સલ્ફરનો મોલેક્યુલ અહીંયા બતાવી દઈએ, સોરી એટમ બતાવી દઈએ. સલ્ફર નંબર 16, ઇલેક્ટ્રોન રચના નિયોન, એટલે કે 10 થઈ ગયા, 6 ગોઠવવાના છે, 3s2 3p4 થશે. ઓકે, 3s2ની ઇલેક્ટ્રોન રચના બતાવવી હોય, 3p4ની બતાવવી હોય, ઓકે, બતાવી શકાય આ રીતે 3p4. આ px py pz હશે, બરાબર, પણ એની આપણે જરૂર નથી. અને આ છે 3s કક્ષક. ઓકે, ચલો. તો હવે જોવા સલ્ફરના ટોટલ બોન્ડ કેટલા છે? 1 2 3 4 બંધ છે. ઓકે, બંધ અહીંયા કેટલા છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? 1 અને 2, એટલે કે અર્ધપૂર્ણ કક્ષક કેટલી છે? 2 જ છે, બરાબર. બોન્ડ બનાવવા માટે શું જોઈએ? અર્ધપૂર્ણ કક્ષક જોઈએ. હવે બોન્ડ કેટલા બનાવવાના છે સલ્ફરને? 4 બોન્ડ. તો એના જોડે કેટલી અર્ધપૂર્ણ કક્ષક હોવી જોઈએ? 4 હોવી જોઈએ, પણ છે કેટલી? 2. એટલે સલ્ફર શું કરે છે? સલ્ફર કે અમારે ગમે તે કરીને હવે 4 અર્ધપૂર્ણ તો કરવી જ પડશે, બરાબર. એક્સાઇટ થઈ જશે, ફટાફટ કામ કરશે. અને કામ કરીને શું કરશે? સલ્ફર 16 સ્ટાર, એટલે કે સલ્ફરની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના, બરાબર. એને ખ્યાલ આવી ગયો છે 2થી કામ થશે નહીં, તો એ શું કરશે? અહીંથી 1 ઇલેક્ટ્રોન જશે આ સાઈડ. અહીંયા આપણે ડી કક્ષક પણ બતાવી શકીએ, જે કેવી છે? ખાલી છે. ઓકે, ડી કક્ષક કેવી છે? ખાલી છે. આ 3s છે, 3p છે, 3d છે, ખાલી છે. તો આ ઇલેક્ટ્રોન જે રહ્યો એ ઉત્તેજિત અવસ્થામાં થઈને ક્યાં જતો રહેશે? અહીંયા જતો રહેશે. ઓકે, ચલો. તો આ રીતે બતાવી શકીશું. હવે આપણે ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો. ક્લિયર? તો આ 3d થઈ ગઈ, 3p થઈ ગઈ અને 3s થઈ ગઈ. ઓકે, ખાસ ધ્યાનથી જોજો, બરાબર. મિક્સ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે. તો ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ, 4 અર્ધપૂર્ણ કક્ષકો થઈ ગઈ, 4 બોન્ડ બનાવી શકશે, બિલકુલ બનાવી શકશે. મોલેક્યુલ બીજા એટમ કયા છે સલ્ફર સિવાય? ઓક્સિજન. તો ઓક્સિજનની આપણે ઇલેક્ટ્રોન રચના બતાવી દઈએ. તો ઓક્સિજનનો નંબર આવશે 8 નંબર. ઓકે, ઓક્સિજનનો નંબર આવશે 8. ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 2s2 2p4. ઓકે, 2s2 2p4 ને કઈ રીતે દર્શાવી શકાય? તો અહીંયા બતાવીએ છીએ આપણે 2s2
એન્ડ ધેન 2p4. ઓકે, થોડુંક ઉપર બતાવી દઈએ. ટુ s2 આ થઈ જશે 2s2 અને આ થઈ જશે 2p4. બરાબર. આની સ્પિન કરતાં આની વિરુદ્ધ બતાવવાની, કારણ કે બનવાનું શું છે? બોન્ડ બનવાનું છે. ઓકે, ચલો તો બીજો પણ મોલેક્યુલ છે ઓક્સિજનના 1 અને 2 છે, તો બીજાને બી બતાવી દો. તો બીજાની પણ ઇલેક્ટ્રોન રચના સેમ થશે અને એનું પણ ઇલેક્ટ્રોન રચનાનું નિરૂપણ થશે સેમ. ચલો, ખ્યાલ આવી ગયો આટલી વસ્તુમાં. હવે શું થાય છે? બોન્ડ બનવાનો છે. તો ખાસ ધ્યાન આપો. અહીંયા આપણે શું કહીશું હતું? જ્યારે બે બોન્ડ હોય આ રીતે, જ્યારે એ બી હોય તો એક સિગ્મા હોય, એક પાઈ હોય. જ્યારે એ ટ્રિપલ બોન્ડ બી હોય ત્યારે એક સિગ્મા હોય અને બે પાઈ હોય. ક્લિયર? તો એ જ રીતે અહીંયા એક સિગ્મા હશે, બીજો પાઈ હશે, એક સિગ્મા હશે, બીજો પાઈ હશે. તો પહેલો બોન્ડ હંમેશા સિગ્મા બને છે. માટે જોઈએ તો શું થશે? તો આ જે અર્ધપૂર્ણ કક્ષક રહી એ આની સાથે એક સિગ્મા બોન્ડ બનાવશે. કે તો આ થઈ ગયો પહેલો સિગ્મા બોન્ડ. બરાબર. બીજા ઓક્સિજન જોડે બીજો સિગ્મા બોન્ડ છે. તો આ જે બીજા નંબરની અર્ધપૂર્ણ કક્ષક રહી એ આની સાથે બનાવશે સિગ્મા બોન્ડ. બરાબર. ખાસ ધ્યાન આપજો, એટલે જ આપણે બ્લુ લાઇનથી બતાવ્યું છે. તો આ પણ થઈ જશે સિગ્મા બોન્ડ. ઓકે, તો બે સિગ્મા બોન્ડ થઈ ગયા. હવે કઈ કક્ષકોનું સમિશ્રણ બાકી રહ્યું? આ બે અને આ બે. તો એ શું બનાવશે? બે પાઈ બોન્ડ બનાવશે. દેખાય છે? બે પાઈ બોન્ડ બનાવશે. તો પહેલી જે કક્ષક છે એ કઈ છે? 3p કક્ષક છે. આ કઈ છે? 3p કક્ષક છે. અને આ કઈ છે? 3d કક્ષક છે. જ્યારે આ કઈ છે? p કક્ષક છે અને આ કઈ છે? p કક્ષક છે. ઓકે, તો આ p કક્ષકનો એક ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન વચ્ચે જે બંધ બનશે એ હશે પાઈ બંધ. બરાબર. કેવો છે? આ પણ p અને આ પણ p. તો કેવો થશે? p પાઈ બંધ થશે. ઓકે, આ જે રહી અયુગ્મિત એ આની સાથે બંધ બનાવશે, એટલે આ બંધ કેવો થશે? p અને આ રહી d કક્ષક. તો આ પાઈ બંધ કેવો થશે? p પાઈ d પાઈ બંધ થશે. ખાસ ધ્યાન આપજો આપણે શું વસ્તુ કરી છે. ઓકે, તો પહેલા હંમેશા સિગ્મા બોન્ડ બને, પહેલી ક્રમશઃ બનશે. પહેલા બે વપરાઈ ગયા, પછીના બે જે રહે શું બનાવશે? પાઈ બંધ બનાવશે. કેમ? તો અહીંયા બે પાઈ બંધ છે એટલા માટે. તો પહેલો આપણે બતાવી શકીએ કેવો છે? p પાઈ બંધ છે. જ્યારે બીજો જે રહ્યો કેવો છે? p પાઈ d પાઈ બંધ છે. એનો મતલબ શું થયો? SO2ના અણુમાં એક p પાઈ બંધ છે અને એક p પાઈ d પાઈ બંધ છે. ઓકે, લખી દેજો આન્સરમાં. બંને એક એક છે. ક્લિયર? તો આટલી વસ્તુ નોટ ડાઉન કરી દો. નેક્સ્ટ મોલેક્યુલ આપણે જોઈએ. ચલો, થઈ ગયું. વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે SO3 અણુમાં. ઓકે, SO3માં કેટલા p પાઈ બંધ છે અને કેટલા p પાઈ d પાઈ બંધ છે? તો SO2નો મોલેક્યુલ કેવો આવશે? S 3 ઓક્સિજન છે. તો ઓક્સિજનના તો 2 બોન્ડ હોય અને સલ્ફરના પણ 6 હોય. તો અણુ થઈ ગયો સ્ટેબલ. ઓકે, SO3. આપણે કીધું એ પ્રમાણે બેમાંથી એક સિગ્મા હોય, એક સિગ્મા હોય, બીજો પાઈ હોય, બીજો પાઈ હોય. તો એનો મતલબ થયો 3 સિગ્મા છે અને 3 પાઈ બંધ છે. પણ પાઈ બંધમાં પ્રકાર આપણે શોધવાના છે. ઓકે, તો સલ્ફર વચ્ચેનો મોલેક્યુલ છે, સેન્ટ્રલ એટમ છે, ઇલેક્ટ્રોન રચના આપણને ખ્યાલ આવી ગઈ. ઓકે, હવે ધ્યાન આપો. અહીંયા સલ્ફર કેટલા બોન્ડ બનાવે છે? 1 2 3 4 5 6. પહેલામાં 4 જ બોન્ડ બનાવતો હતો. બરાબર. એકચ્યુઅલ બોન્ડ અબંધકારક જોવાના નથી. તો એની જોડે 6 ઇલેક્ટ્રોન કેવા હોવા જોઈએ? અર્ધપૂર્ણ હોવા જોઈએ. તો સલ્ફરની એક્સાઇડ સ્ટેટમાં જઈને એ જે ઇલેક્ટ્રોન રચના બનાવશે એ કેવી હશે? 6 ઇલેક્ટ્રોનને અર્ધપૂર્ણ કરશે. ઓકે, કારણ કે એને 6 બોન્ડ બનાવવાના છે. તો એ શું કરશે? અહીંથી એક ઇલેક્ટ્રોન અહીંયા લઈ જશે, એટલે થઈ જશે કેટલા? 5. અને અહીંથી એક ઇલેક્ટ્રોનને અહીંયા લઈ જશે, એટલે થઈ જશે 6. તો ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના સલ્ફરની આ રીતેની થશે.
સ્પિન જો હું બરાબર ઉલટી બતાવી દઉં તો તમે ખાસ ધ્યાન આપજો, બરાબર, એ વસ્તુ જોઈ લેજો. તો 4 ને 2 6 અર્ધપૂર્ણ કક્ષકો થઈ ગઈ. હવે આ બોન્ડ બનાવવા માટે કેવી થઈ ગઈ? સ્ટેબલ થઈ ગઈ અથવા તો એ એલિજિબલ થઈ ગઈ. ઓકે, તો જોઈએ ઓક્સિજનના 3 મોલેક્યુલ છે. તો ઓક્સિજનનો પહેલો બતાવીએ આપણે અહીંયા O8. ઇલેક્ટ્રોન રચના તમને બધાને ખ્યાલ છે શું આવશે? 1s2 2s2 2p 4. ઓકે, 8 થઈ ગયા. તો આની જે છે આપણે એ બતાવી શકીએ આ રીતે 2p4 ને જ બતાવીશું. તો 2p4 એક ઓક્સિજન થઈ ગયો. બીજો ઓક્સિજન બતાવીએ. ત્રીજો ઓક્સિજન બતાવીએ. ઓકે, 3 થઈ ગયા, બિલકુલ થઈ ગયા. ચલો, તો આ થઈ ગઈ ઇલેક્ટ્રોન રચના. અને આ શું છે? 2p કક્ષક છે, 2p કક્ષક છે, 2p કક્ષક છે. આપણે જોઈએ એ પ્રમાણે પહેલા સિગ્મા બોન્ડ બનશે દરેકે દરેકમાં. તો પહેલી ક્રમશઃ જઈને સિગ્મા બોન્ડ બનાવશે. તો આ સિગ્મા આ સિગ્મા આ સિગ્મા બનાવશે, બરાબર, બિલકુલ બનાવશે. તો સ્પિન ઉલટી તો પહેલો બોન્ડ આ બનશે. એ કેવો હશે? સિગ્મા. પહેલા ઓક્સિજનમાં એક સિગ્મા બોન્ડ, બીજામાં બીજો સિગ્મા બોન્ડ, ત્રીજામાં ત્રીજો સિગ્મા બોન્ડ. તો પહેલો સિગ્મા બોન્ડ તૈયાર થશે આ. ઓકે, બીજો સિગ્મા બોન્ડ બીજા ઓક્સિજન જોડે લઈ જઈએ તો આ થશે સિગ્મા બોન્ડ. અને ત્રીજો સિગ્મા બોન્ડ આ ઓક્સિજન જોડે થશે તો આ થશે સિગ્મા બોન્ડ. ચલો, ખ્યાલ આવી ગયો. સિગ્મા બોન્ડનો ટાઈપ પૂછ્યો હોય તો આ કેવો થાય? sp સિગ્મા બોન્ડ. આ કેવો થાય? pp સિગ્મા બોન્ડ. આ કેવો થાય? pp સિગ્મા બોન્ડ. ઓકે, તો અહીંયા આપણે બતાવી શકીએ છીએ સિગ્મા બોન્ડ કયા છે? sp છે 1 અને pp કેવા છે? 2 સિગ્મા બોન્ડ છે. ઓકે, આ ss sp અને આ છે pp અને આ પણ છે pp. તો sp 1 સિગ્મા બોન્ડ, pp 2 સિગ્મા બોન્ડ જો પૂછ્યું હોય તો. પણ આપણને ઇન્ટરેસ્ટ છે પાઈ બોન્ડમાં. તો પાઈ બોન્ડ હવે બનશે બાકીના 3 1 2 અને 3 પાઈ બોન્ડ. ઓકે, તો આ જે કક્ષક રહી એ આની સાથે સંયોજાઈને મિક્સ થઈને શું બનાવશે? પાઈ બોન્ડ બનાવશે. તો આ થઈ ગયો પાઈ બોન્ડ. કેવો છે? pp. એટલે કે p પાઈ બોન્ડ થઈ ગયો. p પાઈ બોન્ડ થઈ ગયો. ઓકે, હવે આ બંને ડી રહી અને આ બંને કેવી છે? p છે. તો આ બંને જે બનશે એ કેવા બનશે? p પાઈ d પાઈ. ઓકે, આ કેવો બનશે? p d બોન્ડ. એટલે કે p પાઈ d પાઈ બોન્ડ. તો આ થશે p પાઈ d પાઈ બોન્ડ અને આ થશે p પાઈ d પાઈ બોન્ડ. શાંતિથી ધીરે ધીરે જોજો, બરાબર. ખ્યાલ ના આવે તો બે કાઈને જોજો. ઓકે, તો આ વિડીયોમાં સ્પીડ વધારતા નહીં, બરાબર, નહીં તો મિક્સ થઈ જશે. તો સૌથી પહેલાં સિગ્મા બોન્ડ બને 1 2 3 અને બાકીની 3 બનાવશે પાઈ બોન્ડ ક્રમશઃ. ઓકે, તો પહેલો જે પાઈ બોન્ડ બન્યો એ કેવો છે? p બોન્ડ. પછી કેવો છે? p d. તો પાઈ બોન્ડમાં જોઈએ તો p પાઈ બોન્ડ 1 છે જ્યારે p પાઈ d પાઈ બોન્ડ 2 છે. કયા મોલેક્યુલમાં? SO3 મોલેક્યુલમાં. આ રીતે આખી પિક્ચર સમજવાની છે. તેમાં ખ્યાલ આવી રહ્યો છે. નેક્સ્ટ એટમ આપણે જોઈએ છીએ, મોલેક્યુલ જોઈએ છીએ H2SO4. ફટાફટ આને કાઢી નાખો. H3PO4 પહેલાં જોઈશું. ચલો, નોટ ડાઉન કરો. થઈ ગયું? વેરી ગુડ. ચલો, પહેલાં આપણે જોઈ લઈએ H2SO4. એટલે આ બધી વસ્તુઓ ફરીથી લખવી પડે નહીં. ચલો, ઓકે, શું જોઈશું? H2SO4. ઓકે, ચલો, તો અહીંયા લખી દઈએ છીએ H2SO4માં કેટલા p પાઈ d પાઈ બંધ છે. તો આપણે જોઈ ગયા એ પ્રમાણે H2SO4નું સ્ટ્રક્ચર કેવું થાય? સલ્ફર, 2 ઓક્સિજન, ટોટલ 4 ઓક્સિજન છે અને અહીંયા હાઇડ્રોજન છે અને અહીંયા હાઇડ્રોજન છે. H2SO4 થઈ ગયો, બિલકુલ થઈ ગયો. ઓક્સિજનના 2 બોન્ડ થઈ ગયા. સલ્ફરના 6 બોન્ડ થઈ ગયા. ઓકે, તો આ થઈ ગઈ સલ્ફરની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. સલ્ફરના કેટલા બોન્ડ છે સૌથી પહેલાં જોઈ લેવાનું? 6 છે.
તો સલ્ફર ઉત્તેજિત અવસ્થામાં જઈને એની 6 કક્ષકોને અર્ધપૂર્ણ કરી દેશે, અયુગ્મિત કરી દેશે અથવા તો એકી સંખ્યામાં કરી દેશે. તો એક અહીંયા જશે અને બીજો અહીંયા જશે, તો આ રીતે એની રચના તૈયાર થઈ જશે. ખ્યાલ આવી ગયો? 6 થઈ ગઈ અર્ધપૂર્ણ. આ છે 3s, 3p અને 3d કક્ષક. ક્લિયર? ઓકે. હવે આપણે થોડીક વસ્તુઓ વ્યવસ્થિત બતાવી દઈએ, કારણ કે આપણી જોડે છે 4 ઓક્સિજનના પરમાણુ. ઓકે, 4 ઓક્સિજન છે એટલા માટે. તો પહેલા ઓક્સિજનને અહીંયા બતાવીએ છીએ, બીજો ઓક્સિજન અહીંયા બતાવીએ છીએ. આ થઈ ગયો 3rd અને આ થઈ ગયો 4th ઓક્સિજન. જોઈ લઈએ નીચેનું તમને દેખાય છે કે નહીં. ચલો, નીચેની વસ્તુ દેખાતી નથી, આપણે થોડુંક આને એડજસ્ટ કરવું પડશે. ઓકે, થોડુંક એડજસ્ટ કરી લઈએ. ના દેખાય તો સમજી લેજો. ઓકે, ખ્યાલ આવી ગયો? ચલો, તો 4 ઓક્સિજનના પરમાણુ કેમ લીધા? તો H2SO4 માં 4 ઓક્સિજન છે એટલા માટે. તો એની સ્પિન આ રીતે આપણે બતાવીએ છીએ, 2s2 2p4, 2s2 2p4, 2p4 છે એટલે કે 4 ઇલેક્ટ્રોન છે. ચલો, ખ્યાલ આવી ગયો? ઓકે, તો આપણે કીધું એ પ્રમાણે પહેલાં તો એટમ એટલે કે મોલેક્યુલની અંદર શું બતાવી દેવાના? બોન્ડ બતાવી દેવાના. તો પાઈ બંધમાં પહેલો સિગ્મા હોય, બીજો પાઈ હોય, પહેલો સિગ્મા હોય, બીજો પાઈ હોય. એક સિગ્મા, એક સિગ્મા, એક બોન્ડ સિગ્મા, સિગ્મા. તો ટોટલ સિગ્મા બોન્ડ કેટલા છે અહીંયા? 1 2 3 4 5 6. ઓકે, જ્યારે પાઈ બોન્ડ કેટલા છે? તો 2 છે. ઓકે, આ બે હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચેના છે, હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચેના છે. સલ્ફર ઓક્સિજન વચ્ચે 4 સિગ્મા બોન્ડ અને 2 પાઈ બોન્ડ છે. તો પહેલાં તો શું બનશે? સિગ્મા બોન્ડ બનશે. ઓકે, તો પહેલાંની જે ખાલી કક્ષક છે, સોરી અર્ધપૂર્ણ કક્ષક છે, એમાં બનશે સિગ્મા બોન્ડ. તો પહેલો સિગ્મા બોન્ડ બનશે આ. ઓકે, એટલે કે sp સિગ્મા બોન્ડ બનશે. ઓકે, બીજો સિગ્મા બોન્ડ બનશે આ pp સિગ્મા બોન્ડ. પછી આવશે pp સિગ્મા બોન્ડ અને પછી આવશે p સિગ્મા બોન્ડ. ચલો, ખ્યાલ આવી ગયો છે? બરાબર, પી કક્ષક છે, આ બધી પણ પી જ કક્ષકો છે. બરાબર, 2p 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 કક્ષક. કોની? ઓક્સિજનની. ખ્યાલ આવી ગયો? તો સિગ્મા બોન્ડ જોઈએ તો sp સિગ્મા બોન્ડ 1 થઈ ગયો, 1. ઓકે, વેરી ગુડ. જ્યારે pp સિગ્મા બોન્ડ કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. અત્યારે પૂરતા અહીંયા બતાવીએ છીએ 3. બરાબર, પછી જોઈશું બીજો કોઈ સિગ્મા બોન્ડ છે કે નહીં. તો હવે પાઈ બોન્ડ આપણે કેટલા કીધા છે? 2 છે. તો અહીંયા 2 અર્ધપૂર્ણ કક્ષકો બચી છે, એ શું બનાવશે? પાઈ બોન્ડ બનાવશે. તો પહેલો પાઈ બોન્ડ અહીંયાથી બનશે આ રહી. બરાબર, પહેલા જોડે જશે તો આ બનશે પાઈ બોન્ડ. બરાબર, કયો પાઈ બોન્ડ છે? pd. કેવો પાઈ બોન્ડ છે? pd, એટલે કે p પાઈ d પાઈ બોન્ડ. બરાબર, ખાસ ધ્યાન આપજો, pd વચ્ચે છે એટલે કે p પાઈ d પાઈ બોન્ડ. જ્યારે બીજો પણ કેવો છે? p અને d વચ્ચે, એટલે આ પણ કેવો છે? p પાઈ d પાઈ બોન્ડ. બરાબર, ફોકસ રાખજો. બરાબર, તો જ ખ્યાલ આવશે. તો p પાઈ d પાઈ બોન્ડ છે બંને. તો પાઈ બોન્ડમાં બંને કેવા છે? p પાઈ d પાઈ છે, કોઈ pp બોન્ડ નથી. તો આવશે 0 અને આ આવશે 2. તો p પાઈ d પાઈ બોન્ડ થઈ ગયા 2, સિગ્મા બોન્ડ થઈ ગયા 4, એમાંથી 2 sp ને 1 આ છે. પણ હજુ આ 2 સિગ્મા બોન્ડની તો આપણે વાત જ નથી કરી. અને ખાસ ધ્યાન આપો, ઉપરના ઓક્સિજનની કક્ષકો વપરાઈ ગઈ સંમિશ્રણમાં, જ્યારે આ બંને અર્ધપૂર્ણ છે. તો એની સાથે કોણ આવશે? એની સાથે હાઇડ્રોજનની 1s કક્ષક જોડાઈ જશે. બરાબર, હાઇડ્રોજનની 1s1 કક્ષક આની સાથે જોડાઈ જશે. એ જ રીતે આની સાથે જોડાઈ જશે હાઇડ્રોજનની 1s1 કક્ષક. ઓકે, તો આ જે બોન્ડ બનશે એ કેવો બોન્ડ બનશે? સિગ્મા બોન્ડ બનશે. બરાબર, કારણ કે s કક્ષક આવે તો હંમેશા સિગ્મા બોન્ડ બને. તો આ કેવો થઈ ગયો? sp sp. ઓકે, તો ટોટલ sp બોન્ડ કેટલા થઈ ગયા? 3. ઓકે, અને pp સિગ્મા બોન્ડ પણ થઈ ગયા 3. ખ્યાલ આવી ગયો?
તો આ કયો છે sp સિગ્મા બોન્ડ છે, આ કયો છે sp સિગ્મા બોન્ડ છે. ઓકે, આ pp સિગ્મા બોન્ડ છે, pp સિગ્મા બોન્ડ છે અને pp સિગ્મા બોન્ડ છે. જ્યારે પાઈ બોન્ડ જે રહ્યા એ કયા છે, તો પાઈ બોન્ડ જે રહ્યા એ છે p પાઈ d પાઈ, બરાબર. જ્યારે આ કેવા છે p પાઈ d પાઈ. આ ક્વેશ્ચન તમારા પ્રીવિયસ, બરાબર, નીટ અને જેઈમાં પૂછાઈ ગયેલા જ છે, બરાબર. એ જ આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. તો હવે ફટાફટ નોટ ડાઉન કરો. નેક્સ્ટ જોઈશું આપણે H3PO4. ચલો, થઈ ગયું નોટ ડાઉન? વેરી ગુડ. ચલો, તો આપણે H3PO4નું જે છે સ્ટ્રક્ચર એને તમને હોમવર્કમાં આપી દઈએ છીએ, બરાબર. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે એને સમજાવી પણ દઈશું, બરાબર. તમે કમેન્ટમાં લખજો H3PO4માં કેટલા સિગ્મા બોન્ડ છે અને કેટલા પાઈ બોન્ડ છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં એક હોમવર્ક આપી દઉં, બરાબર, કે ભાઈ બેન્ઝીનમાં કેટલા સિગ્મા છે અને કેટલા પાઈ છે. તો બેન્ઝીનનું આપણે બતાવી દઈએ કેવી રીતે સોલ્યુશન લાવવાનું હતું. C6H6 એટલે થઈ ગયો બેન્ઝીન, અને બેન્ઝીનનું સ્ટ્રક્ચર આપણે આ રીતે ડ્રો કરીએ છીએ. એટલે કે એને એકચ્યુઅલમાં આપણે આ રીતે બતાવી શકીએ. એટલે કે એકચ્યુઅલમાં આપણે એને આ રીતે બતાવી શકીએ. કાર્બન ડબલ બોન્ડ, કાર્બન ડબલ બોન્ડ, કાર્બન ડબલ બોન્ડ, કાર્બન. ચલો, 1 2 3 4 5 6 કાર્બન થઈ ગયા. એક ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ, સિંગલ, ડબલ બોન્ડ થઈ ગયો. ઓકે, તો કાર્બનની સંયુક્તતા કેટલી હોય? 4 હોય, બરાબર. અહીંયા એક C અને H હોય, અહીંયા એક C અને H હોય, બરાબર. એ દેખાય નહીં પણ એને આપણે જોવો પડે. તો જુઓ, અહીંયા શું હોય? H હોય, ત્યારે કાર્બનની સંયોજકતા થાય 4. તો એકચ્યુઅલમાં સ્ટ્રક્ચર આ રીતેનું હોય છે, બરાબર. તો હવે તો જોતા આવડી જાય કેટલા સિગ્મા છે કેટલા પાઈ છે. તો જે 12ના 6 છે એ શું છે? સિગ્મા બોન્ડ છે, કારણ કે એક જ બોન્ડ છે એટલે સિગ્મા સિગ્મા સિગ્મા. ઓકે, જ્યારે C વચ્ચે પણ એક સિગ્મા છે, એક સિગ્મા એક સિગ્મા એક સિગ્મા એક સિગ્મા એક સિગ્મા એક સિગ્મા બોન્ડ. જ્યારે અહીંયા કેવો છે? એક બાકી રહે પાઈ બોન્ડ અને પાઈ બોન્ડ છે. તો ટોટલ સિગ્મા બોન્ડ કેટલા થઈ ગયા? 12. અને પાઈ બોન્ડ કેટલા થઈ ગયા? 6. ઓકે, 12 જે સિગ્મા બોન્ડ છે એમાંથી એવું પૂછે કે C સિગ્મા બોન્ડ કેટલા છે? તો C સિગ્મા બોન્ડ કેટલા છે? 6 છે. ઓકે, જ્યારે CH સિગ્મા બોન્ડ કેટલા છે? તો CH સિગ્મા બોન્ડ 6 છે. ઓકે, અને CC પાઈ બોન્ડ 3 છે, બરાબર. તો આ રીતે એનું તમે આન્સર આપશો. જો આન્સર હતો 12 and 6, જેને પણ આપે, સોરી 12 and 3. ઓકે, પાઈ બોન્ડ કેટલા છે? 3 છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે ક્વેશ્ચનનો આન્સર આપવાનો રહેશે. હવે આપણે જોઈએ H3PO4 અણુની અંદર શું હોય છે, જે તમારે હોમવર્ક આપવાનું છે, પણ આપણે થોડુંક એની હિન્ટ આપી દઈએ છીએ. ચલો જુઓ, H3PO4માં કેટલા p પાઈ d પાઈ બંધ હશે? આવું હોમવર્ક છે. તો p છે, ઓકે, 4 ઓક્સિજન છે. તો H3PO4નું સ્ટ્રક્ચર કઈ રીતેનું આવશે? તો P O અને H કેટલા છે? 3 છે. તો એ આવશે આ રીતે, બરાબર. OH O અને H થઈ ગયું. H3 3 H3 થઈ ગયા, PO4 3 થઈ ગયા. અને ફોસ્ફરસ કેટલા બોન્ડ બનાવે છે? 5 બોન્ડ બનાવે છે. ઓકે, ચલો, તો ફોસ્ફરસ શું કરશે? એની ઉત્તેજિત અવસ્થામાં 5 કક્ષકોને અર્ધપૂર્ણ બનાવશે, બરાબર. તો આનું તમારે હોમવર્કમાં કમેન્ટ બોક્સમાં લખવાનું રહેશે. તો આજના લેક્ચરમાં ખ્યાલ આવી ગયો હશે શું p પાઈ બોન્ડ છે, બરાબર. ક્વેશ્ચન જોઈને ગભરાવાનું નહીં, બરાબર. લેક્ચરની નોટ્સ બનાવો, બરાબર. પ્રેક્ટિસ કરો, બરાબર. તૈયાર કરો એને, શેર કરો વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી બાય. ઓલ ધ વેરી બેસ્ટ.